નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. છેલ્લા ઘણા સમયથી વ્લોગ નતા બનાવી શકતા, પણ આજે બહુ દિવસ પછી આજે સમય મળ્યો છે ને એમાં આજે ફ્રેન્ડશિપ ડે છે. તો અમારા મોટા ભાઈ શ્રી પરમ સ્નેહ મિત્ર એવા સુનિલભાઈના કેફે પર KP 68 ક્લબ પર સરસ મજાની ફ્રેન્ડશિપ ડે ની પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે. તો ત્યાં આજે બધા જ મિત્રો આવ્યા છીએ, તો ઘણી બધી મજા કરવાની છે. તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી અમે પહોંચી ગયા છે ક્લબ પર. ને સુનિલભાઈ કેમ છો? એકદમ મજામાં. ઘર પરિવાર આનંદમાં ને? એકદમ. પહેલા તો તમને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે ને મિત્ર કીજીએ મર્દ વિપદમય કામ મેં આવે. અને ખરેખર સુનિલભાઈ મારા ખૂબ જ પરમ સ્નેહી મિત્ર છે, મોટા ભાઈ છે. ને આજે એમને ત્યાં આવીને ખૂબ જ મજા આવી છે. અને એમની સાથે આજે રસિકભાઈ બારોટ ગુજરાતની અંદર ગુંજતું નામ અને દેશ વિદેશની ધરતીમાં ખૂબ જ સરસ મજાના ડાયરા કર્યા છે. રસિકભાઈ બારોટજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કેમ છો બાબુ? અને અમારા યોગેશભાઈ પણ હાજર છે. યોગેશભાઈ મજામાં છો ને? બસ મજા. તો આજે બધાએ સાથે મળીને ફ્રેન્ડશિપ ડે ની પાર્ટીને મોજ કરવાની છે. એની સાથે અમારા પરમ સ્નેહી મિત્ર સુનિલભાઈની એવી ફરમાઈશ હતી કે રસિકભાઈ બારોટ આપણાને સરસ મજાને એક રાહડો સંભળાવશે, અને ભાઈની ફરમાઈશ હતી એટલે સ્પેશિયલી એમના માટે. જ્યારે સુનિલભાઈની ફરમાઈશ હોય ત્યારે અમારા ભાઈને મણિરાજભાઈને પણ બહુ રાહડો ગમતો ને લોકોને પણ બહુ પ્રિય રાહડો હતો. અને આજે રાહડાની વાત કરી તો પણ મને બી આનંદ થયો. આજે ફ્રેન્ડશિપ ડે હોય ત્યારે આ ભલ ઘોડા ભલ વાંકડા રે જોને ભલ ઘોડા ભલ વાંકડા અને વળી હલ બાંધવા હથિયાર એ જોને જાજી ફોજમાં એ જેની જીકવા હર રે તેદી મરવું એક જ વાર. ક્યા વાત છે, તેદી મરવું એક જ વાર. એવી સુની રે ડેલી ને સુનાર ડાયરા, એવી સુની રે ડેલી ને સુનાર ડાયરા. હિયે સુના લાગે એ રામવાળાના રાજ રે કાળુ ભાના કુંવર ઓરે કાળુ ભાના કુંવર આવા રે બારવટાનો તાર ખેલવા. તો ખરેખર આજે આનંદ ઉપર આનંદ આવી રહ્યો છે, અને ખરેખર હૃદયના ભાવથી મજા આવી રહી છે, કારણ કે ઘણા બધા મિત્રો સાથે મુલાકાત થઈ રહી છે. અને આજે ફ્રેન્ડશિપ ડે ની પાર્ટીની ફૂલ ઓન એન્જોય કરી રહ્યા છે બધાને. એમાં જ્યારે પહેલા અમારા રસિકભાઈ બારોટજીએ ખૂબ સરસ મજાની મોજ કરાવી, અને ત્યારબાદ હવે હૃદયના ભાવથી એવી ઈચ્છા થઈ છે કે એમના દીકરા એવા અમારા યોગેશભાઈ અને અમારા પાસે પરમ સ્નેહી મિત્ર છે કે જેને ગુજરાતની અંદર ગુંજતું નામ છે, કે જેને દેશ વિદેશની ધરતીમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તો હવે આપણે એમને રિક્વેસ્ટ કરીએ કે તમે પણ એક સરસ મજાની બે લાઈન અમારા દર્શક મિત્રોને બધાને સંભળાવીને અમને આનંદ કરાવી. ખાસ એવા મારા સુનિલભાઈ હોય, મારા નીરવભાઈ હોય, ખાસ અહીંયા આગળ અને ભગવતીમાં ખોડિયાલને ખૂબ માનતા હોય અને અમને જ્યારે યાદ કરતા હોય ત્યારે જો ને ધન્ય ખોડિયારમાં મોરી માવડી રે, આ તો ખોડિયારમાં મોરી માવડી અને તારી લીલા અપરમ જો પાર એવા ભગતો ભજે તને સૌ ભાવથી. હરે તારો જગમાં જય જયકાર, હરે તારો જગમાં જય જયકાર. હે એક દીવાની દિવે તેરે એ ખોડિયાર કરતી અમારા રે કામ. એક દીવાની દિવે તેરે એ ખોડલ કરતી અમારા રે કામ. અને ખાસ આજે ફ્રેન્ડશિપ ડે હોય, અને ખાસ અમારા સુનિલભાઈ, અમારા નીરવભાઈ હોય, ખાસ અમારા ભાણાભાઈ હોય, આજ મળ્યા હોય, અને એ ટાણે જો ને ધર્મ બદલે ધરા બદલે જ રે, આ તો ધર્મ બદલે ધરા બદલે અને જગત બી બદલી જો જાય, પણ ભાવથી
ભાવથી ભાવથી ભરેલી આ ભાઈબંધી એ વાત, એ વાત. અરે રે સોને બદલી નો બદલાય. અરે સુનિલ ભાઈ ની રારી મારા નીરવ ભાઈ ની રારી એ મારા જીવ કરતવાલી. અરે યારા તારી રારી એ મારા પ્રાણથી છે પ્યારી. આ જીવ ભલે જાય નહીં ભૂલું તમારી યારી. આ જીવ ભલે જાય નહીં ભૂલું તમારી યારી. ખૂબ હૃદયના ભાવથી આપણી પાર્ટીમાં જેમને હાજરી આપી છે એકવાર એમને પહેલા જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો યાર. પોતે સરસ મજાના એક્ટ્રેસ છે, ઘણા બધા ગુજરાતી આલ્બમ સોંગ એમની ફિલ્ડના કામ કરતા હોય છે. અમારા નિશરભાઈ ક્યાં ગયા? યથા ભાઈ યથા. નિશરભાઈ પહેલા તો બધાને ક્લબ કેવું લાગ્યું? મજા આવી ને? થોડું ખાસ પાસ બોલો ગુંડામાં ડિસ્કો કરો ત્યારે ઠેકડા મારો તો ત્યારે કેમ ધીમે ધીમે થઈ ગયું એ વાત કરે કુભા થડ કે હેરીન ભુજબડ પંજા ઘા પણ દેડગાની માથે દાવ કુદી કરે ને હવજ ઠીમરા. અને આજે ફ્રેન્ડશિપ ડે ના દિવસે બધાને પાર્ટી કેવી લાગી? તે માટે આ અમારા નિશર્કભાઈ થ્રુ કેટલા લોકો આવ્યા? આમ હાથ તો અધર કરો. 70%. ઓહો વધાવો એને જોરદાર તાલીઓને કરે. તો ખૂણામાં કેમ બેઠા છો? આમ આવતા રહ્યો. હાથ ત્યાં ખૂણામાં ન કરાય. વાગ્યું છે? કાંઈ વાંધો નહીં. એટલે એને વાગ્યું છે તો આવ્યા છે એટલે એને જોરદાર તાલીઓના ગડગડાટથી બધા. પણ અમારા નિશર્કભાઈની ખાસ ફરમાઈશ છે, અમારા મોટા ભાઈ અજયભાઈની ફરમાઈશ છે. અને આપ અમારા ક્લબમાં તમે બધા આવ્યા એ માટે બધાને થેન્ક યુ સો મચ. ખાસ નિધિવાલાને પણ ખૂબ થેન્ક યુ સો મચ. બધા આવ્યા, બધા એન્જોય કર્યું ને ભાઈ? મજા આવી ને? હૃદયના ભાવથી મજા આવી ને? ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો. અને ભાઈની ફરમાઈશ છે એટલા માટે એને 2 લાઈન, જો કે આ બધું ડાન્સ ના ક્લબ ને બધું મને થોડું ઓછું માફક આવે છે કારણ કે હું ડાયરાનો કલાકાર છું. પણ આ તો ભાઈ બધા ભેગા હોય ને એટલા માટે ગલ્લોડા હલદી મેદાન માંથી યવનોની ભોજ હામે ઘર વાને દાંડા સાહી મુગલોની ભોજ માથે એકલો કાઢ કરાણો હડકા એક તવીના તપુના મનાણા માંડે રાજપૂતી ભોજ હામે તોય લડા રોડ મંગા મહાદેવ નામ દેરી મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ.
કેવી મજા આવી? બહુ મજા આવી, ગરબા તો જોરદાર રમે તમે. બહુ મજા આવી, એન્જોય કરી, મીરાભાઈ કરી, અમારા ટીમે કરી, અમારે યારે જે બધા પબ્લિક આવી હતી બધા મોજ કરી. અને ગુજરાતીઓની ખાસિયત છે કે પાર્ટી હોય કે ગમે તો ગરબા તો થઈ જ જાય. ગરબા થઈ ગયા ને? ફૂલ મજા આવી, મજા આવી ગઈ. જલસા પડી ગયા. અમારા મેહુલભાઈ બહુ મજા આવી, સખત ને તમે યાર બધા આવજો અહીંયા. તો ફાઇનલી બધા મિત્રો સાથે આજે પાર્ટી કરીને ખૂબ જ મજા આવી છે અને બધા લોકો આપણને કહે છે કે પાર્ટીમાં કેવી મજા આવી. શરૂઆત આપણે ભાઈથી કરી, મિતભાઈ. KP6018 કેફે મસ્ત વોચ મસ્ત વિઝિટ કેફે છે. અહીંયા તો તમારી બર્થડે પાર્ટી એનિવર્સરી કોઈ બી ઇવેન્ટ હોય અહીંયા આવી જવાનું. એક નંબર છે, એક નંબર ફેસિલિટી, અંદરનું એમ્બિયન્સ તમે બધું જોઈ શકો છો, બહુ મસ્ત છે. ભાઈ ઘણું બધું બોલ્યો, એનો આભાર અને મહેનત કરીને બોલ્યો છે. ભાઈ તમને કેવી મજા આવી? ત્યાંનું કેફે બહુ સારું, જમવાનું બી સારું જ હતું, એમ્બિયન્સ બહુ સારા છે, ઓનર બી બહુ સારા છે. અહીંયા કોઈ બી ટાઈપની પાર્ટી થઈ ગઈ છે, મેરેજ એનિવર્સરી બર્થડે પાર્ટી બધું થઈ ગયું. આવો ભાઈનો સ્વભાવ બહુ સારો છે, બહુ ગૌરવ છે. સ્પેશિયલ એપ્રિશિએશન ટુ નીરવભાઈ વાઘેલા. આમને પૂછો જે તમારા મૂળે દે આવ્યા છે. બોલવાની કઈ જરૂર નથી, બધું બેસ્ટ છે ઓલ ગુડ. તમને મજા આવી ને? અને આ પાર્ટીમાં બહુ જ મહેનત કરી છે જે બધી પબ્લિકને લઈને આવે છે. એવા અમારા નિશોકભાઈ નાંદોલિયા. નિશોકભાઈ તમને મજા આવી ને? બહુ ખૂબ મજા આવી. સક્સેસફુલ પાર્ટી. આગળ આવું કરવાનું મન થશે. અને આ ભાઈને પૂછો. અરે મજા આવે, મારા બધા મજા આવી ગઈ. મોસ્ટલી બધું જે કહેવાનું હતું એ તો મને મોજ આવે, મોજ પડી જાય. તમારે જે ઇવેન્ટ કરવા હોય એનું બધા અહીંયા આવી જશે. અને સ્પેશિયલી આજે મજા એ વાતની હતી કે અમને પગમાં વાગ્યું છે, પગની પરવા કર્યા વગર પાર્ટી કરવા આવ્યા છે, એમને પણ મળો. બહુ જ મજા આવે અહીંયા તો આવી જ રીતે ઘણી બધી પાર્ટી કરતા રહીશું, મળતા રહીશું. હજી બનાવેલો બ્લોગમાં આ બધા જાય છે, હું તો અહીંયા જ છું. કેવી મજા આવી સાહેબ? જોર આનંદ આવી ગયો ને? જોર મજા આવી ગઈ. તમને કેવી મજા આવી? આનંદ આવી ગયો, આનંદ. બસ યાર, આવી રીતે ક્લબમાં તમે આવતા રહો ને તો મને આનંદ રહે. થેન્ક આ ભાઈએ બૂમ પડાવી દીધી છે એકદમ. થેન્ક યુ સર. મોજે દરિયા કરીને આવ્યા છે. આમ કહેવાય ને કે આ ફ્લોર ઉપર આગ લગાવી દીધી છે. અને એની સાથે ઘણા બધા બહારના લોકો પણ આવ્યા હતા જેમને હું ઓળખતો નથી, પણ બધા આપણા ભાઈઓ જ છે. મજા આવી? બહુ મજા આવી. પાર્ટી તો અહીંયા જ કરાય. આની સિવાય ના કરાય ને? ના તો બસ યાર, આમનો નંબર લઈ લેજો. લખી દીધો, ઓલરેડી નંબર લખી દીધો. મોજ ભાઈ, કાઠિયાવાડની મોજ હો ભાઈ. કયું ગામ તમારું? સુરેન્દ્રનગર જીતેર. ઝાલાવાડ. ઝાલાવાડ. મજા આવી ગઈ. તમે ક્યાં ના? સલવાસ. સેલવાસ? આપણા એરપોર્ટ? દમણ. દમણ સેલવાસ. ઓકે. તમે? બહુ મજા આવી ગઈ. તમારા બધાનું નામ શું છે? મારું નામ નિશિતા છે. કાવ્યા. વિરેન પ્રજાપતિ. રુદ્ર. આ ભાઈ સાથે તો બહુ જ મજા આવી છે, જે તમને બ્લોગમાં જોવા મળશે. બાકી બધાને મજા આવી ને? ફૂલ જલસા પડી ગયા. આપને બધાને મજા આવી ગઈ. તમને કેવી મજા આવી? અરે બહુ મજા આવી ગઈ યાર. આનંદ થઈ ગયો ને? અરે કમ્પ્લીટ કેવી આજની પાર્ટી? સક્સેસ. અમારા બિલ્ડર સાહેબ થોડા લેટ આવ્યા હતા. બિલ્ડર સાહેબ કેવી મજા આવી? બહુ મસ્ત મજા આવી ગઈ, જોરદાર. ત્યારબાદ અમારા ભાણુભા કેવી મજા આવી? આનંદ આવી ગયો, આનંદ. ભાણુભા થાક્યા છે ઘણા આજ તો. રીલા આવી ગયા. હું તમને આવતા બ્લોગમાં કહીશ કે આવતા વર્ષે તો સારી છે. તો મિત્રો આજે અહીંયા એસજી હાઈવે પર અમારા પરમ શ્રેય મિત્ર જેડીભાઈ જયદીપભાઈ ખૂબ જ સરસ મજાની હોબી સ્ટાર્ટ કરી છે અને સરસ મજાની ચા પાણી નાસ્તાનું સરસ મજાની એક કેફે ટાઈપ ચાલુ કર્યું છે. તો બધા અવશ્ય એકવાર અહીંયા વિઝિટ કરજો. આજે અમે જે પાર્ટીમાં આવ્યા હતા અને ત્યાંથી અહીંયા એમની સાથે મુલાકાત થઈ, ખૂબ જ મજા આવી. અને ખરેખર આપણી સમાજનું ગૌરવ છે, કારણ કે આપણી સમાજમાં બધા લોકો જે બિઝનેસ તરફ વળી રહ્યા છે ને મને ખૂબ જ દિલથી રાજીપો થાય છે ભાઈ. અને બાકી બધા ઘર પરિવાર આનંદમાં રહે. અને
જેની આમ કહેવાય કે આતુરતાથી ક્યારનો રાહ જોઈ રહ્યો હતો એવા અમારા અજયભાઈ પણ આવી ગયા છે. અને આમ તો ક્યારેય વ્લોગમાં હું બોલ્યો નથી, પણ આજે સ્પેશિયલી અજયભાઈ બધા મળ્યા એટલા માટે કે મંગલ ઘડી મહેમાન થઈ આન મલક સૌ આવી મળે અહીંયા હગાવાલા માં પણ ભાયું વિનાનું નો બળે એ દેખાય પ્રસંગ દુબડાય ને ઉડે કાળા કાગડા જ્યાં જ્યાં જુઓ ત્યાં જગતમાં ભાઈ આપણા ઈ આપણા ભાઈ આપણા ઈ આપણા. તો ફાઇનલી આજે ફ્રેન્ડશિપ ડે ની પાર્ટી અહીંયા પૂરી થાય છે અને આજે બધા જ મિત્રોને મળીને, અમારા પરમ સ્નેહી મિત્ર એવા સુનિલભાઈને મળીને, અજયભાઈને મળીને, અમારા ભવરભાઈને મળીને, બધા જ જૂના મિત્રો સાથે મળીને ખૂબ જ આનંદ થયો, જે તમે વ્લોગમાં જોયું હશે. તો આની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આવી જ રીતે અમારા બધા ઘણા બધા વ્લોગ આવતા રહેશે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ખાસ વાત એ કે આવતીકાલે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તો શ્રાવણ મહિનાના 30 દિવસના અલગ અલગ વ્લોગ તમને અમારી ચેનલમાં જોવા મળશે. દરેક મંદિરના દર્શન કરવા અમે જવાના છીએ, તો એ સિરીઝને જોવાનું ભૂલતા નહીં. અને તમે ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમારા બધા જ મિત્રોમાં આ વ્લોગ અવશ્યથી લિંક મોકલજો. અને આજે KP68માં ખૂબ જ મજા આવી ગઈ છે. અને તમારે પણ જો કોઈ આવી રીતે બર્થડે પાર્ટી, ફ્રેન્ડ સર્કલની ફ્રેશર પાર્ટી કે કંઈ પણ પાર્ટી કરવી હોય તો અહીંયા અવશ્ય પધારજો. અને એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય મા ખોડિયાર, હર હર મહાદેવ. હર મહાદેવ.